દિલથી ડાયરાના બાપા હિતરામ હવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં તો થવો ને? નથી મોજમાં? કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો જોવો એટલે બધા મોજમાં જ આવી. તમે જુઓ કે થંબલ ઉપર તો તમને ખબર પડી જ ગઈ છે બરોબર. પણ છતાં તમને બધાને કહી દઉં કે આપણે યુટ્યુબ ચેનલની અંદર 10,000 સબસ્ક્રાઈબર ફેમિલી મેમ્બરશીપ પૂરી થઈ ગઈ છે. બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા વાલા જે 2 દિવસ પહેલાં જ આપણે ગૂગલ પેને આવી ગઈ હતી, એનો આભાર વ્યક્ત કર્યો. અને હવે 10,000 કે સબસ્ક્રાઈબર પૂરા થયા એટલે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા જો તેજસ્વી બેને હિસકા ખાય છે. કા તેજસ્વી? મજા આવે ને? હે જો અમારા તેજસ્વી બેન ને અત્યારમાં હિસકા ખાવા મળ્યા. તો એ સીતારામ ક્યાં છે? સીતારામ ક્યાં હાથ ઊંચો કરીને? હા જો વાહ વાહ તેજસ્વી બેન વાહ. ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા છે ઘરે રોંઢો કરવા. રોંઢો કરવા આવ્યા ત્યાં નીતા કે પેલા રેશન લઈ આવો. રેશન આવી ગયું એટલે આપણે જવું છે રેશન લેવા. રેશન લઈને આવીને પછી પાછો રોંઢો કરવાનો છે. ત્યાં લગ્નમાં એ પાછું શાક ને એવું બનાવે છે એટલે આપણે પેલા રેશન લઈ આવીએ. કાં નીતા શું બનાવવાનું છે? ભીંડાનો. આખા ભીંડો? હે આખો ભરેલા ભીંડા છે કેમ ને? તો જો નીતા ભીંડા શાક બનાવ. રોટલા થઈ ગયા લાગે? કા રોટલા થઈ ગયા. તેજસ્વી કંદરતી થી અને મજા નથી રહેતી નથી તો શું કરવું પછી? થઈ ગયું મોડું. એવું છે તો હું પેલા રેશન લઈ આવું. ત્યાં તું ભીંડો બનાય ને પછી તારા બધાને કેમ છો? તે મજામાં છો? હું પણ મજામાં છું. આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. માતાજી હર પલ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું. તો આજ હું કઈ કહીશ? આજ તો હું કેવું, આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. હા એ બદલ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જે મમ્મી આમાં આગળ આવી એમ તેમી પણ આગળ આવો એવી માતાજીને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું. અને જે સપોર્ટ આપ્યો હા એવો ને એવો સપોર્ટ જે આપતા રહેજો. જોવો તો આખા ભીંડાનું શાક આજ નીતા બનાવે છે. હા ઉધરસ થઈ ગયેલી છે ક્યાં દૂની મટતી નથી. કા તાવ આવી ગયો તો તે દઉં. હા સૈણા લોટ ને બધું નાખીને બનાવવાનું છે ને? હે હા એવું છે. સારું હાલ તો હું લઈ આવું હવે રેશન. બરોબર ચા તું રાંધી ને. અને આજ કાંઈ અહીંયા નથી ખાવું મારે, તો દુકાને જઈને ખાવું છે. એટલે રાંધીને હું આવો રેશન લઈને આવું ને ત્યાં મને ટિફિન તું ભરી દેજે બરોબર. તો આપણે જઈએ છીએ ગામમાં રેશન લેવાને. પહોંચ્યા શોખમાં પહોંચ્યા એટલે અમારું ભેંસાસુર દાદાનું મંદિર છે. હું તમને દર્શન કરાવું બધાને. તો આ છે અમારું ભેંસાસુર દાદાનું મંદિર. ગામના શોખ વસાડે દાદાનું મંદિર આવ્યું છે ને આખું ગામ દાદાને માને છે. ભરતભાઈ મજામાં? મજામાં? હું તો તમને માનું, બધાને માનું છું. હે હા જોન બેટા તું નહીં માનું બેટા. દાદા એ પગે લાગ્યા? હા તો જો આ છે અમારું ભેંસાસુર દાદાનું મંદિર. હા આવો કંઈક મંદિરનો નજારો છે. મંદિર તમતા. અને આ છે અમારા ગામની વાડી ભેંસાસુર દાદા. અને આ છે અમારું રામજી મંદિર. આ બહુસરમાનું મંદિર છે. આ રામજી મંદિર છે. અને આ ભેંસાસુર દાદાનું મંદિર છે. ભરતભાઈ હાલો જઈએ તો. હાલો જાવ તમ તારે મે તમારી હારો હારે આવે છે. હાલો જાવ. હાલો મે જાય. હાલો છે જાવે. જો આપણે જ્યાં હતા રેશન લેવા, પણ રેશન શોપ અત્યારે બેન હતું. કારણ કે એ લોકો અત્યારે જમવાનો ટાઈમ થાય એટલે જમવા વહી ગયા હતા. એટલે આપણે આવ્યા ઘરે આવ્યા ત્યાં અમારા તેજસ્વી બેન કે મારે હિસકો ખાવો. ઘા તેજસ્વી જો અમારે તેજસ્વી બેન હિસકા ખાય છે. શું કરા તું?
હે ફરી બહુ જાય છે હા અહીંયા હમો જતો સીતારામ કે હા હાલો બધા હિસકો ખાવ એમ તો કે થોડુંક જોરથી ગયા સાંભળાય એમ અને એ હરખો જવાબ નથી દેતી ને એનું કારણ મોટું એક છે કે આ ટીવી છે ને એ ટીવી એને શરૂ કરાવવું છે ઘરે હમણાં રહે છે ને તે કાંઈ ટાઈમ જતો નથી એટલે થોડોક હરખો જવાબ નથી કાં હા, પણ તો હું કરું ને એક વાર ઓલી કંદર ફોન દેતો ટીવી તો મેં કીધી હતી પથ્થર નાખી બોર્ડ બધું નવું ફિટ કરી દીધું છે પણ મારી પાસે ટાઈમ નથી રહેતો ભાઈ વખત ને ગપ્પા જ મારતા હોય દુકાન ક્યાં ગપ્પા મારતો દુકાને હવે સાયની મહિની બેઠ તારી મને હું દુકાને ધંધો કરવા જાવ કે ગપ્પા મારવા થોડો જાવ તો થોડોક ટાઈમ લઈ લેવાય શનિવારે ગૌ મસલ કૂતા હા તો વાંધો નહીં તું તારે કીધી ટીવી હારી કરાવી અત્યારે કે એટલે ટીવી તો હારી જ છે ડીશ ફિટ કરવું હોય ને જાય ત્યાં ટીવીને કાંઈ વાંધો નથી સાપ પાડી તો લે ટીવી શરૂ જ છે ટીવી ચાલુ જ છે ને તો તમારે એક ડીશ ફિટ કરાવી ઈ તમને વાંધો પડે હા તો ડીશ ફિટ કરાવી દો પોલીસ રે ને પછી એકલા કંટાળો હવ એમ કરો થોડાક દી માર બાન ઘેર મેકી ચાલે હાલ હાલ રાંધવું નથી હાલો ને તો હું તો હમણાં પડી મેકી દઉં કઈ ધમકી કેવી બતાવે ટીવી શરૂ કરાવી દો નકર થોડાક દિવસ બાના ઘરે મૂકેલા વાહ એમ નથી કેતી તો હમણાં ન કરાવી તો થોડાક દી ના ના હું તમને ટીવી હારે કરાવી દઉં હવ પછી હિસકો ખાનતા રહ્યા છે તો અમારા તેજસ્વી બેનની જ છે તો કાં તેજસ્વી એટલે ભાઈરા સગડોળ ફરે એમ ફરે હો તેજસ્વી ભાઈરા સગડોળ ફરે એમ ફરે એલા ફરી ફરી પાય છે ફરી હું આપણે દુકાને અને આ દુકાને જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે કારણ કે અમારા મોટા બાપુના દીકરા અમારા મહેશભાઈ અમારો ભત્રીજો કુલદીપ અમારો ભાણો અપુ હા આજ સબસ્ક્રાઇબ 10,000 પૂરી થઈ ગઈ એની ખુશીમાં મોઢું કરાવવું હે તો લ્યો તમે મીઠું મોઢું કરાવવું લે એનું મીઠું મોઢું હાલે એમ થોડી કે બધામાં એવું છે લાગે ને તે, બોલ. હા એલા પેંડા જેવું જ લાગે બરફી હોય એવું મોઢું કરાવવું જો હા તો ભાઈ આ 10,000 સબસ્ક્રાઇબ પૂરી થઈ ગયા એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું મારા વાલા અને અહીંયા સુધી સપોર્ટ આપ્યો ને અહીંયા આપણે સપોર્ટની જરૂર છે મારા વાલા ખેડ સુધી આપતા રહેજો અને જો રોંઢો કરવા બેસી ગયા છે ને હાલો તમે બધા રોંઢો કરવા રોંઢામાં જુઓ આપણે ઘરે તો ભીંડાનું શાક બીનું તો તમને ખબર છે કાકડી ને આમ જુઓ ડુંગળી ને તમને કહું સલાડ ને સાજ ને જલજીરા ને બધું છે કાં ભણે ભાઈ હે તારે અપુ કઈ કેવું સપોર્ટ આપતા રહેજો મારા કાકાના બધા. હા એમ તારે કુલદીપ લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં વાહ વાહ તને બોલતા તો આવડી છું તો હાલો બધા રોંઢો કરવા બે ગયા આજ તો આપણી દુકાનમાં જ બેઠા છીએ જો શટર બેન કરી દીધું છે અડધું શટર રાખ્યું ને ભાઈ કે દુકાનમાં બેઠા હાલો તમે બધા રોંઢો કરવાનો આજનો વિડીયો આવો કાંઈક છે એમ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.